સાબરકાંઠામાં બીજેપી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે લોકોને જોડવાની કામગીરી થઈ રહી છે, ત્યારે હવે એક કિન્નરે પણ ભાજપ સંગઠનમાં જોડાવા માટે ઝંપલાવ્યું છે। સોનલ દે નામના કિન્નરે હિંમતનગર શહેર ભાજપ પ્રમુખ પદે નિયુક્ત થવા માટે ફોર્મ રજૂ કરી દાવેદારી કરી હતી। કિન્નર સોનલ દેએ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ફોર્મ જમા કરાવી પ્રમુખ પદ માટે દાવેદારી કરી છે। મહત્વપૂર્ણ છે કે સોનલ દે 1 કિલોથી વધુ સોનાના ઘરેણાં પહેરતા હોવાથી તેઓ સોનાવાળા માતાજીના નામથી જાણીતા છે। સોનલ દેનું કહેવું છે કે ચૂંટણી પંચે પણ થર્ડ જેન્ડરને માન્યતા આપી હોવાથી મારી રાજનીતિમાં રહી લોકોને સેવા કરવાની ઈચ્છા છે। હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે તાલુકાની જિલ્લા પંચાયતના સંગઠનને લઈને સંગઠન પર્વ ચાલી રહ્યું છે, આ બાબતની કાર્યવાહી પણ જિલ્લા અને તાલુકા સ્તરે ચાલી રહી છે। આ દરમિયાન હિંમતનગરમાં એક માસીબા જે છે તે કિન્નર છે, તેઓએ પણ રાજકારણમાં ઝંપલાવવા માટે થઈને તેઓએ હિંમતનગર શહેરના પ્રમુખ પદે નિમાવવા માટે થઈને એક ફોર્મ ભર્યું છે। શું કાર્યવાહી કરી છે અને કેમ આવો વિચાર આવ્યો? બસ મને તો એટલા માટે જ આવો વિચાર આવ્યો કે અમે બધા ફરતા હોય ગલીએ ગલીએ અને હું ભણેલી ગણેલી છું, શિક્ષિત છું, તો મને એવો વિચાર આવ્યો કે ગલીએ ગલીએ ફરતે તો બધાની સમસ્યા જોઈ છે, એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે જ રાજકારણમાં જઈએ અને રાજકારણમાં જઈને આ લોકોની બધાની સમસ્યા દૂર કરીએ, એવો વિચાર આવ્યો। આપ પ્રવાસ પણ ખૂબ કરતા હશો, લોકોના ઘરે સારા નરસા પ્રસંગે આશીર્વાદ આપવા માટે જતા હશો, એટલે સંપર્ક પણ વધારે હશે। શું આ પણ એક કારણ છે કે આપ પ્રમુખ પદે નિમાવવા માટે ઈચ્છો છો? હા, ઈચ્છું છું ને। જ્યારે અમે જઈએ ત્યારે આખા હિંમતનગર આખા સાબરકાંઠા જિલ્લામાં, અરવલ્લી જિલ્લામાં પણ અમે બધી જ જગ્યાએ જતા હોય તો બધા જોડે સારો સંપર્ક છે। હા, સન્માન પણ કરે, અમારી ઇજ્જત પણ કરે છે। બરાબર। ચૂંટણી પંચે પણ ટ્રાન્સજેન્ડરને એક સ્થાન આપ્યું છે મતદાર યાદીમાં, જે આપની માંગ હતી એ માંગને લઈને, તો રાજકારણ પણ આપને સ્વીકારશે, રાજકીય પક્ષો પણ આપને સ્વીકારશે, એવું મનમાં કેવી રીતે થયું? મને એવું જ થયું કે જ્યારે આ સ્ત્રી અને પુરુષ અને પહેલાં અમારું કોઈ મહત્ત્વ જ નહોતું, કે અમને કોઈ નામ જ નહોતું અમારું, પણ જ્યારે સરકારે અમને સ્ત્રી અને પુરુષ અને થર્ડ જેન્ડર એટલે ત્રીજી જાતિમાં મને ઉમેર્યા, ત્યારથી મને એવી ઈચ્છા થઈ કે હું પણ કંઈક કરું અને આપણા સાબરકાંઠા જિલ્લા, અરવલ્લી જિલ્લામાં બધા જ કંઈક સારું કરીએ, એવી ઈચ્છાના લઈને હું ફોર્મ ભર્યું છે। બીજી વાત એ પણ છે કે આપ શિક્ષિત છો, આપ અભ્યાસ કરી રહ્યા છો, અત્યારે હાલ પણ આપ અભ્યાસ કરી રહ્યા છો, શું અભ્યાસ કરો છો? અત્યારે તો હું કોલેજના પહેલા વર્ષમાં છું ને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં મારો અભ્યાસ ચાલે છે એક્સ તરીકે। કેટલું ભણવા ઈચ્છો છો? હું તો બહુ બધું ભણવા ઈચ્છું છું, પણ જેટલું ભણાય એટલું સારું। પોતે શિક્ષિત તો છે, હજુ પણ ખૂબ જ અભ્યાસ કરવા માટે ઈચ્છે છે અને રાજકારણમાં રહી લોકોની સેવા કરવાની માટે પણ ઈચ્છા રાખી રહ્યા છે। અવનીશ